હમણાં હું રોડે જતો હતો ને ત્યાં એક લુણાવાળો દોરીને નીકળ્યો, દોરીને હાથમાં આવડો શીશો. એટલે મેં કીધું ભાઈ ક્યાં જવાનું છે? એ કે ટાંકી ફૂલ કરાવવા જાવું. વાવ. મેં કીધું તો આ સીધા રોડે વયા જાવ. એ કે ત્યાં ના જાવ, આમ ખાસા મળવાનું છે વાડીઓમાં. મેં કીધું ટાંકી ફૂલ આમ થાય. મને કે પેલા આમ ફૂલ કરવાની છે. મેં કીધું આ હું કરશે? હું ઘડીકને ઊભો રહી ગયો રોડે. ત્યાં તો એણે દોરીને લૂને ન્યા જવા દીધી, પણ ન્યા પાછા વેચતા હતા, સમજ્યા? પેલા ગાડી ન્યા ફૂલ કરાવવા ગયો અને ત્યાંથી એ ટાંકી ફૂલ કરીને આવ્યા ભાઈ. અને 2-3 કોથળી હતી એ પાછી હારો લાવ્યા અને પાછો એ લૂના દોરીનો જ આવ્યો. હવે શીશો હતો ને એને ભૂલી ગયા. કોથળીઓ ખિસ્સામાં બેસામાં બધે નાખી દીધી. મેં કીધું ભાઈ ટાંકી ફૂલ થઈ ગઈ. ત્યાં તો આમ કરતા કરતા આવ્યો, એક આવો ફૂલ થઈ ગઈ, હવે આમાં જ નાખવાનું છે બાકી. મેં કીધું આગળ વેચો, પેટ્રોલ પંપ છે. ત્યાં પેટ્રોલ પંપે ગયા એટલે ઓલાને કે પેટ્રોલની ટાંકી આવીને મારી પાસે ફૂલ કરી દે. તે ઓલે પેટ્રોલ પંપ વાળા કે લાવો પૈસા. પહેલા તો આ ટાંકી ફૂલ થઈ ગઈ હતી, હવે ખિસ્સામાં 20 રૂપિયા હતા. એ કે પૈસા લાગશે એમ કે 20 રૂપિયા આપ્યા. એ કે ફૂલ કરી દો. પંપ વાળાએ ભાઈ 2 ઠોકી ફેરવી. એ કે 20 માં થોડી ફૂલ થાય તો એ કે 20 નું જેટલું આવે એટલું પેટ્રોલ આપો. એ કે તું લઈ શેમાં જાય? ત્યાં તો ભાઈ આમ ખિસ્સામાંથી કોથળી કાઢી અને આમ ખોલી નાખી જાય. એ કે 20 નું પેટ્રોલ આની માઇપા નાખી દે. અને ભાઈ 20 નું પેટ્રોલ દારૂ ભેગું નહીં, આની ડબલું ભેળવી છે. હવે એ 20 નું પેટ્રોલ હતું, દારૂ ભેગું નાખ્યું અને 20 રૂપિયા દઈને તો વહી આવ્યો. પાછો હાલીને જ લૂના લઈને નીકળ્યો. આગળ જઈને કે આ લૂના હું દોરીને આવ્યો, હું ગાંડો કહેવા. આ 20 નું પેટ્રોલ માં ભેગું નાખ્યું એટલે થોડુંક ટાંકીમાં નાખવું અને થોડુંક કે હું પી જાઉં. એટલે હજી પેટ્રોલ પંપ ની થોડોક આગળ આવ્યો ત્યાં તરત કોથળી પાછી તોડી અડધું નાખ્યું લૂનામાં અને થોડુંક બીજું હતું ઈ ભાઈ પી લૂના તો સારું થઈ ગયું. હાલ્યું હળવું હળવું. 20 નું પેટ્રોલ કેટલું ખાલે? આગળ થોડુંક હાલ્યું, કિલોમીટર જેવું હાલ્યું છે, કિલોમીટર 1.5 કિલોમીટર જેટલું. ત્યાં લૂના બંધ પડી ગયું. અને આ ભાઈને પછી પેટમાં કઈ પેટ્રોલ ખાલી થયેલું હતું ને, એ લૂના જ્યાં ઊભું રહ્યું ત્યાં એને લૂના મૂકી દીધું અને સ્પીડ પકડી ભાઈ અને પાછું મારે જે ગેસ